જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે। આકરા તાપના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અસહ્ય ગરમીથી પરસેવે રેબઝેબ અને વ્યાકુળ બની ગયેલી જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે। જામનગરમાં તળાવ પાળે આવેલા માછલી ઘરની સાથે સાથે પક્ષી ઘર આવેલું છે, જે પક્ષી ઘરમાં રહેલા ઈમુ, લબર્ડ, ગાજ, તીતર, ટર્કી, બજરીગર, કોકેટીલ, કશુકુ જેવા પક્ષીઓ પર ગરમીથી તોબા પુકારી ઉઠ્યા છે। પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ તમામ પક્ષીઓની ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે। ખાસ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગરમી અને બફારા ઉકળાટથી બચવા આવા પક્ષીઓ માટે પક્ષીની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આવા મૂંગા પક્ષીઓ ઉપર અને તેના પિંજરા ઉપર ઘાસનું આવરણ લગાવવામાં આવ્યું છે। દિવસમાં બે વાર પાણીનો છંટકાવ કરાય છે। જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં એક નાનકડું પક્ષીઘર રાખેલું છે। આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા, ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે અમે એક દર વર્ષે આયોજન તો કરીએ છીએ। આ વખતે ખાસ એક માણસને એક્સ્ટ્રા રાખી અને એને પાંજરામાં છે એ આપણે પાણીનો છંટકાવ દિવસમાં 3 થી 4 વખત કરીએ છીએ। પક્ષીઓને પણ નવડાવીએ છીએ અને એને પક્ષીઓને એ ગરમીથી રાહત થાય એનો અમે બનતો પ્રયાસ કરીએ છીએ। અંદાજિત 400 થી વધારે જાતના 400 થી વધારે પક્ષીઓ અહીંયા છે, જેમાં બજરીગર છે, લવબર્ડ છે, કોકેટીલ છે, ગાજ છે, ઈમુ છે, આ બધા પક્ષીઓની અમે પૂરતી સાર સંભાળ રાખીએ છીએ। જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં એક નાનકડું